નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર ફેસબુક લાઈવના માધ્યમથી આપ તમામ મિત્રોને અત્યારના દ્રશ્યો બતાવવા માટે લાઈવ આવ્યા છીએ. હવે દિવસની અંદર એક જ વાર લાઈવ આવવાનો સમય મળે છે. બિકોઝ ઓફ શરીર તબિયત વધારે ખરાબ હોવાને કારણે બધા જ કાર્યક્રમો બંધ છે. પણ અત્યારનો જે સમય છે એ ભોજનનો છે. ચાલો ભાઈ ચાલુ કરો લ્યા. સો ભોજન બતાવવું એ જરૂરી છે, કારણ કે ભોજન માટે કોઈને કોઈ દાતા હોય છે અને દાતા જે યોગદાન આપે છે એ યોગદાન પણ બતાવવું જરૂરી છે, જેથી કરીને બીજા કોઈ લોકોને પણ પ્રેરણા મળે. સો અત્યારે સમય બરબાદ કર્યા વગર તરત જ આપણે આપણા જે ભોજનના જે દ્રશ્યો છે ત્યાં પહોંચીએ અને શું છે મેનુ એ બતાવીએ તમને. આજના મેનુની અંદર સ્વીટ્સની અંદર છે સરસ મજાની લાપસી છે, સાથે જ સરસ મજાના ડુંગળી સલાડ છે, પછી કોબી ગાજરનું સલાડ છે, સાથે જ મસ્ત મજાની પૂરી છે. યાર થઈ ગયું, આવી ગયું પૂરી, શું લેવાનું બીજું? ઊંઘમાં શું યુવરાજ? હા, સાથે જ મસ્ત મજાનું મિક્સ વેજનું શાક છે. ડીશ બહાર રાખો. મસ્ત મજાની રાઈસ છે, સાથે જ સરસ મજાની દાળ છે. સો આ છે આજનું મેનુ અને બધા જ બાળકો તમને બતાવી દઈએ. ચાલો બધા હાય કહી દેજો બધા. તમારો ભૂરિયો, મેહુલ, ગૌરાંગ, પીકલો, ભૂરિયો, છગનિયો, સપનિયો, ગીરી બાપુ, નુનુ, જીગલો, આદ્યો ફાદ્યો ને બધા કેવા બધા જો ને આ બધા. સંતોષ શું છે બધું? મજા છે? ઓલા વિપુલિયો, સમીક્યો ને સમીક શું છે તબિયત પાણી? સારી છે. તું બહુ મસ્તી બહુ કરસ તું. હા નહીં કરતો. તારી બહુ કમ્પ્લેનો આવે છે. નહીં કરતો બાપુ. તારી કમ્પ્લેનો બહુ આવે. સૌથી વધારે તારી કમ્પ્લેનો છે. સંકુલની અંદર સૌથી વધારે મસ્તી કરસ તું. બધાને હેરાન કરસ તું. કોઈને હેરાન નહીં કરતો. બધાને તો મારું છું, બધાને બીવડાવું છું, બધાને ધમકાવું છું. તું બાપુ નહીં કરતો. મેં બી વાત જોડી કે તું બધાને બીવડાવો છું. તું ફ્લોર ઉપર ના ભાઈ, કંડો લઈને બધાને મારું છું. તું નહીં કોઈ મારતો. મારા છે ને ભાઈ? મારા છે બોલજો. હા હા મારા છે. બોલો બોલ બોલ. નહીં કોઈ મારતો. આ બધા ચમના બોલે છે. ખબર નહીં. કરણ હે થોમસ નહીં ગયો? અરે થોમસ, બધા કોમેન્ટ મારતા હતા બહુ દાવાથી. થોમસ માય બ્રો. થોમસ આ બાજુ, આ બાજુ. થોમસ હાવ આર યુ? થોમસ આ બાજુ. હાવ આર યુ? હાવ આર યુ? ખભે ધાર્યું. સો બહુ મોટી લાઈન લાગી છે. અમારો જયલો આવી ગયો છે. જયલો સાપુ ઉભો તો ખરો તો નહીં ચાલ્યા. ભણવાનું ચમનું ચાલે છે? ચાલે છે બરાબર? કમ્પ્લીટ પાસ થઈશ ને? નપાસ ને ગભા કાઢી નાખીશ. રોહિત તારી બી બહુ કમ્પ્લેનો છે. હા 12માં છું ને? મહેનત માગશે, મહેનત બરાબર, ને તો મેન નહીં આવે. બોલો શું સમાચાર છે તારા? સારું છે? તારા વાર કપાઈ લ્યા. કાલે હવારમાં, કાલે હોજે લાઈવ ની અંદર તારા વાર દેખાવાના છે એમાં. બરાબર, એકદમ ઝીણા. કેટલા? એકદમ ઝીણા વાર કપાયેલા છે કાલ મારા. બોલ મિત્યા, શું છે સમાચાર? તબિયત સારી છે? બારોડ સાહેબ આજે અમદાવાદ ગયા ફરવા. હે બારોડ સાહેબે શું ખાતું પૂછી ગયો? એને કશું કીધું ખરું તને? બારોડ સાહેબ માજોડ આજે અમદાવાદ આવ્યા હતા. બારોડ સાહેબ શું ખાતું અમદાવાદમાં આપણે આજે? આપણે ને તમે મારા બેટા મને દવાઈ નહીં પૂછ્યો તમે. દાબેલી, પફ, ચીઝ વાળી દાબેલી પાછી. ઓહો મારા બેટા જબરા બધા. પ્રિયા તને અમદાવાદ લઈ જવાનો તો આજ, પણ તું દેખાયું નહીં. હે હવે પછી નેક્સ્ટ લઈ જાવ એટલે લઈ જાવ. શું ધાર્મિક કેમ આવો વાર થઈ ગયા તારા? ઈસાઈ આલ્યું ખાટી શું? હે ઈસાઈ ખાટી આલ્યું લાગે તને? બોલો. સો આ બાજુ પણ ગર્લ્સનું ભોજન શરૂ થઈ ચૂક્યું છે. મિત્રો વિડીયોને શેર કરવાનું શરૂ કરજો અને મેનુ બતાવી દઈએ. મેનુમાં છે સરસ મજાની લાપસી છે, સલાડ છે, અમારા બચુરામાં પીરસી રહ્યો છે ડુંગળી, સાથે જ મસ્ત મજાના રજવાડી મરચા છે, પૂરી છે, મિક્સ વેજ છે, રાઈસ છે અને અમારી આ જાડી છે. જાડી અમારી એટલી બધી
મતલબ ખાવામાં એટલી શોખીન છે ને કે ખાવાનું જો અડધો કલાક લેટ થઈ જાય ને તો રડવાનું ચાલુ કરતા તરત. હે હવે નહીં ખાધી? બંધ કરી દીધું? આ સરસ મજાની દાળ છે. આપણે પીએસઆઈ જોડે વાતો કરીએ. પીએસઆઈ ઉભી રહ્યા. યસ પીએસઆઈ નજીક આવો. પીએસઆઈ બોલો. બસ તમારા વિશે થોડુંક બોલો. હેડો. કઈ ના છો તમે? તો બોલો ને, હરખું બોલો. હરખું આખું નામ બોલો. કઈ ના છો? કયું ગામ? તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ. જો અમાર ચંદન ડોન કે આવડે જો હાલ તો ને મોબાઈલ એના તો ગાભા કાઢ નાખી ગયા. ઓલા કેટલો શું છે તબિયત પાણી? તમારે કેવું ચાલે તમારા સ્કૂલમાં? પ્રમુખ નહીં મરી જાય બાપા, પ્રમુખ જીવે છે. પ્રમુખના નામ જ નાખશો. એક ત્યાંના કોઈ દાતા છે ઉંમર લાયક, એ ઓફ થઈ ગયા. અમદાવાદ ગયો હતો. હે છોકરાઓને લઈ ગયો હતો. 4 છોકરાઓને લઈ ગયો હતો. ભાઈ તમને રિયલ તમને લઈ ગયા છે, ચિંતા ના કરશો. સ્ફૂર્તિ બોલો. ઈશા તું હે મેરી કિરણ. દાંતું ચમ ચડેલું છે? નજીક આય. દાંતું ચમ ચડેલું છે? નજીક આય. બોલતા દાંતું ચમ ચડેલું છે? હે હે શું કરે છે? ગુસ્સો કરે? કેવો ગુસ્સો? બધા ઊંઘાડે? ઉજા એમ? મારા બધા મારા છે? હે કિરણ હવે અર્જુન નો બીવડાવો વસ્તુ? હજુ તને બીવડાવો? તને દે. જય માતાજી. બોલ જાનવી, નવો મોબાઈલ આવ્યો? કેટલાનો આવ્યો? 8,500 માં. હાલ દેવો 6,000 માં. જૂનો થઈ ગયો ને હવે? હે સારું થઈ ગયું આજે. અત્યારે સારું છે તબિયત. હવે દવા લીધી એટલે અત્યારે તો સારું છે. રાત્રે તાવ આવશે ને પછી હવામાં તાવ આવશે. દવા સાથે ચાલુ જ છે. કુપી મળવા નહીં આવતી. બીમાર છે મારી બેટી તો. હા કુપી? હા હા બોલો. રમગોડા ભાષા નહીં સુધારવાની મારી. રોમગોળા જ કહેવાય. શું કહેવાય? બોલો. હલાદી મજા? અમારા જૂના સ્ટુડન્ટો તબિયત સારી છે અમારા? અમારા જૂના તો એટલી બધી આમાં કોઈ લેવા દેવા અમારે એટલું બધું નહીં. અમારે ઠીક છે. આ તો ઠીક છે. તો ઠીક છે. તમારે જૂના જોતા ખાલી વાતચીત. આ તો શું લાઈનમાં આવ્યા હોય તમે એટલે તમારે વાત કરવી પડે. બાકી કઈ બહુ પણ ના. હવે તમે ઉભા વેલામાં બોલાવો તો પડે ને તમારે. એમ થોડું કેમ ને? આ તો ખરાબ ના લાગે? એવું મોઢે ના કહેવાય મારે તમને. ના ના લાગે તો તમે શું કરી લેવાના છો? તો કરી શું લેવાના તમે લોકો? હવે આપણું કશું કહેવાય? બાપુ કશું કહેવાના છો તમે? ચૂપચાપ હબરે જ લેવાનું આવે. હા હબરે જ લેવાનું. હા વાત સાચી છે. હા ચાઇના શું કે છે? રોશની બોલ. રોશની તૈયારીઓ જો કેટલી મોટી બાપા. જો બોલ. निराली सो नैना कैसी हो? क्या है खाने में? क्या है? दाल भात पूरी साग सलाद और सीट में क्या है? लापसी गरमा गरम. સો બધા જ બેસી ચૂક્યા છે અને અત્યારે જે આજના ભોજનના દાતા છે એ પણ આવી ચૂક્યા છે. એમને પણ બતાવી દઈએ. ભાઈ ટેબલ મંગાવડો ને. ટેબલ કોણ છે? અંતરા કોણ છે? અચ્છા આવે છે. રસ્તામાં છે. વંદવે આમ બધા એના જ છો? ના અમે એમના ફુવા છું. અચ્છા ફુવા છો. અમે ફોઈ છે. વાહ સરસ. સો આ સંકુલ તમે જોઈ રહ્યા છો અત્યારે. થોડી નવા જે લોકો જે અત્યારે લાઈવમાં છે, જે લોકો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે એમના માટે કહી દઈએ કે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું આ સંકુલ છે
શિક્ષણ એ જ કલ્યાણ જેનું નામ છે, જ્યાં 642 બાળકોને રહેવાનું, જમવાનું, ભણવાનું, કપડાં, સાબુ, શેમ્પુ, ચપ્પલ, નોટબુક, પેન, પેન્સિલ, રબર, હરવા ફરવાનું, સ્કૂલ બેગ, દરેક વસ્તુ અહીંયા નિઃશુલ્ક છે. તમામ જાતિ, તમામ સમાજના, તમામ ધર્મના બાળકો અહીંયા આગળ છે. અને ડાંગ જિલ્લા સિવાય તમામ જિલ્લાના બાળકો અહીંયા ભણે છે. મતલબ બાલવાટિકાથી લઈને કોલેજ સુધીના બાળકો, દીકરા દીકરીઓ અહીંયા રહે છે. પીડીસી કરે છે, સાયન્સના છે, આર્ટ્સના છે, કોમર્સના છે, કોલેજ ફર્સ્ટ યરના છે, કોલેજ સેકન્ડ યરના છે, બીએસસીના છે, પછી એમએસસીના છે. દરેક ફેકલ્ટીના બાળકો અહીંયા સુવિધા ભોગવીએ છીએ. અને ઘણા લોકોને કન્ફ્યુઝન હશે ભાઈ પછી કેવી રીતે મેનેજ કરો છો. તો આપણી પાસે અત્યારે સ્કૂલ અને કોલેજ આપણી પોતાની નથી. તો એના ભાગરૂપે તમે જે પાછળ જે જોઈ રહ્યા છો, બધી બસો જોઈ રહ્યા છો, એ બસો મારફતે આપણે એ તમામ બાળકોને સમય, આપણી પાસે બહુ બધા ડ્રાઈવર છે. સો એ બધા બાળકોને ટાઈમે લઈ જાય છે, કોલેજ લઈ જાય છે, સ્કૂલ લઈ જાય છે, બધી ગાડીઓ દેખાય છે, બસો દેખાય છે, એમને પ્રોપર ટાઈમે લઈ જાય છે ત્યાં ભણાવવા માટે. અને પછી ત્યાં એમનું પત્યા પછી અહીંયા તેમને બસની અંદર પાછા લાવવામાં આવે છે. અહીંયા જમવાથી લઈને દરેક પ્રવૃત્તિ અને એક્સ્ટ્રા ક્લાસીસને લઈને બધું અહીંયા કરવામાં આવે છે. અને બાળકોના તમામ યુનિફોર્મથી લઈને બધું જ અહીંયાથી મેનેજ કરવામાં આવે છે. નાની મોટી ફીસ પણ બધી જ અહીંયાથી જ ભરવામાં આવે છે. બાળકો પાસે એક પણ રૂપિયો લેવામાં નથી આવતો. બાળકોને ઝેરોક્સ જોઈએ, બાળકોને મટીરિયલ જોઈએ, બાળકોને પ્રવાસ જવાનો હોય, બાળકોને વાપરવાના પૈસા જોઈએ, બાળકોને ઘરે જવાનું ભાડું જોઈએ, એ બધું જ અહીંયાથી બધું પ્રોવાઈડ કરવામાં આવે છે. આ બધું જ શક્ય બન્યું છે આપણા ફેસબુક ફોલોવરના માધ્યમથી. તો આ જે શક્તિ છે, આ તાકાત છે, એ સોશિયલ મીડિયાની છે. અને આ પ્રેમ તમે બધા આપ્યો છે. અને આ વિડીયોના માધ્યમથી જે લોકો પહેલી વાર જોઈ રહ્યા છે એમને કહીશ કે તમારી આસપાસ એવા કોઈ બાળકો હોય, જરૂરિયાતમંદ બાળકો હોય, જેમના મમ્મી ના હોય, જેમના પપ્પા ના હોય, અથવા જે ભણવા માંગતા હોય ને બહુ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોય, ફી ના ભરી શકતા હોય, તો એવા કોઈ પણ ક્લાસના, કોઈ પણ ધર્મના, કોઈ પણ સમાજના, કોઈ પણ વિસ્તારના, કોઈ પણ ગામના, કોઈ પણ શહેરના, કોઈ પણ રાજ્યના, એ તમામ બાળકોને તમારે ફક્ત અહીંયા લઈને આવી જવાના છે. તમે ગાડી લઈને આવશો, તમને ભાડું પણ અહીંયાથી અમે આપશું. તો એવા બધા બાળકો મને આપી દેજો. અત્યારે આપણી પાસે 600 થી વધારે છે. અને આ વર્ષે આપણે 2000 એડમિશન લેવાના છે. અને એડમિશન પ્રક્રિયા આપણે માર્ચ મહિનાથી આવતા વર્ષની શરૂ કરવાના છીએ. સો 2000 એ મતલબ લગભગ 1 મહિનાની અંદર એડમિશન થઈ જવાના છે. એટલે બહુ મતલબ ઉતાવળ રાખજો. કારણ કે ગયા વર્ષે આપણી પાસે 150 હતા અને આ વખતે આપણે 500 લેવાના હતા. બીજા 350 એડમિશન કરવાના હતા, જે ફક્ત 7 દિવસની અંદર જ પૂર્ણ થઈ ગયું હતું. અને થયા પછી પણ બીજા આપણે 40 થી 45 વધારે લીધા છે. કેપેસિટી કરતાં પણ વધારે બાળકોની સંખ્યા છે. પણ એ બાળકો સારી જગ્યાએ રહે, રોડ ઉપર રહે, એના કરતાં બેટર છે સારી જગ્યાએ રહે, માગીને ખાય એના કરતાં બેટર છે સારામાં સારું ભોજન આપણા સંકુલની અંદર મેળવે. તો આ હેતુથી આપણે આ બધી કામગીરી કરી રહ્યા છીએ. તો આ વર્ષે 2000 એડમિશન છે. જેને BA કરવું હોય, જેને BCom કરવું હોય, જેને LLB કરવું હોય, જેને LLM કરવું હોય, જેને નર્સિંગ કરવું હોય, પછી જેને 11 સાયન્સ કરવું હોય, જેને 11 કોમર્સ કરવું હોય, 11 આર્ટ્સ કરવું હોય, પછી જેને BA કરવું હોય, BCom કરવું હોય, BSc કરવી હોય, MSc કરવી હોય, MCom કરવું હોય, MA કરવું હોય, BEd કરવું હોય, વોટેવર જેને જે ભણવું હોય એની બધી જ વસ્તુ અહીંયાથી પ્રોવાઈડ કરશું. ફી બી બધું જ અમે ભરશું. તમારે ફક્ત આવવાનું છે. તમારા સપના પૂરા કરવા માટે અમે બધા બેઠા છીએ. ખર્ચની તમારે ચિંતા કરવાની નથી. તમે કયા સમાજના છો, કયા ધર્મના છો, અહીંયા કોઈ ચિંતા નથી. અહીંયા તમારે એડમિશન માટે કોઈ પણ પ્રકારના લાગવગ લઈને આવવાની જરૂર નથી. તમે આને ઓળખો છો, તમે આને ઓળખો છો, આના કહેવાથી આવી છું, એવું કોઈ જ કહેવાની જરૂર નથી. ફક્ત તમારી જરૂરિયાત છે એ જ જોઈને તમને એડમિશન આપવાના છીએ. સો થેન્ક યુ સો મચ કે તમે બધાએ આ લાયક બનાવ્યો છે. આવી ગયા અંતરા સો બન્યા રહેજો વિડીયોની અંદર. અત્યારે સમય છે ભોજનનો અને તમે પણ સંકુલના બાળકો માટે સહયોગ આપી શકો છો. અને આજનું જે ભોજન છે એ અંતરાના જન્મદિવસ નિમિત્તે છે. તો જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ આપીએ છીએ અંતરાને. અંતરા આવી રહી છે, ઓન ધ વે છે. પણ અત્યારે બધા જ મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે. વિડીયોને શેર કરતા રહેજો. અને ખાસ અપીલ છે કે આપણી ચેનલ પર આપણા બધા જ વિડીયો પ્રદર્શિત કરવામાં આવે છે. તો જ્યારે આ વિડીયો પત્યા બાદ તમે યુટ્યુબમાં જજો. મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલ નામની આપણી આઈડી છે, યુટ્યુબ આઈડી. એને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તમે ફોલો કરવાનું ભૂલશો નહીં. તો એની અંદર પણ અમને સારો એવો રેવન્યુ જનરેટ થઈ રહ્યો છે. અને ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી આપણા સંકુલને 2.5-3 લાખ રૂપિયા જેટલો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. તો આ બધું જ આપ બધા મિત્રોના શ્રેય છે, આપ બધા મિત્રોનો સહકાર છે. અને બીજી ખાસ વાત, સંકુલ અત્યારે સારામાં સારું ચાલી રહ્યું છે. નવું સંકુલ બની રહ્યું છે. ખર્ચમાં બહુ ચિંતા નથી આવતી. બીકોઝ ઓફ વકીલાતનો વ્યવસાય આપણો ખૂબ સરસ ચાલી રહ્યો છે. અને સરસ બહુ બધા વધારે ને વધારે કેસીસ મળી રહ્યા છે. એટલે આપણે તો એક સૂત્ર લાવ્યા છીએ કે આપ મુझे કેસ દો, મેં तुम्हें સંકુલ दूंगा.
તો એ હેતુથી આપણે કામ કરી રહ્યા છીએ. તો મેક્સિમમ તમારા જે બી અટકાયેલા પ્રશ્નો હોય, કોર્ટ કાયદાને લગતા પ્રશ્નો હોય, અટકેલી જે બી મેટરો છે એના માટે તમે રૂબરૂ આવજો. કોઈ પણ દિવસે સવારે 10 થી 12 માં આવશો. તમારો કેસ લડવા માટે કામગીરી કરવામાં આવશે અને બદલામાં જે અમે ફી લઈશું એ ફી સંકુલના બાળકો માટે વાપરતા રહીશું. આખા ગુજરાતની અંદર હવે આપણે ટીમ બનાવી રહ્યા છે અને મારો આ વિડીયો જો ગુજરાતના એ વકીલ મિત્રો સુધી પણ પહોંચાડજો. અને આપણે ટૂંક સમયની અંદર વિધિન 2-3 દિવસની અંદર આપણે એક વકીલ મિત્રોનું સ્નેહ મિલન કાર્યક્રમ આયોજન કરવા જઈ રહ્યા છે અને બની શકે લગભગ રવિવારે જ એવો પ્લાન થઈ રહ્યો છે કે ડેટ હું આવતીકાલે કદાચ હું કન્ફર્મેશન આપીશ કે રવિવારે કે સોમવારે કરવું કે મંગળવારે કરવું કે મતલબ રજાના દિવસે રાખીએ તો બધા વકીલ મિત્રો આવી શકે. તો મે બી કદાચ આ રવિવારે ના તો આવતા રવિવારે એ પ્લાન આપણે આવતીકાલે કરશું, આવતીકાલે જાહેરાત કરશું. તો વકીલ મિત્રોનો ગુજરાતનો એક સ્નેહ મિલન કાર્યક્રમ આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલે રાખવાના છીએ અને એના થકી આપણે આખા ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લા છે, જેટલા પણ તાલુકાઓ છે, ત્યાં દરેક તાલુકાની અંદર આપણો એક વકીલ મિત્ર હોય અને જેથી કરીને ગુજરાતના જે પણ અટકાયેલા પ્રશ્નો છે એ તરત એ આપણે એ વકીલ સુધી પહોંચાડીએ, એ વકીલ એ ત્યાંના લોકલને મદદ કરે અને એ હેતુથી આપણે દરેક 250, 300, 500 વકીલોની એક પ્રોપર ટીમ બને અને એમને પણ કામ મળે અને એમના અટવાયેલા પ્રશ્નો, વિસ્તારના પ્રશ્નો ઓછા ખર્ચની અંદર એનું સમાધાન થાય એ મુજબનું આપણે પ્લાન કરી રહ્યા છીએ. સો વકીલ મિત્રો તૈયાર થઈ જજો. અને આજે મેં સવારે પોસ્ટ મૂકી છે કે વકીલ મિત્રોનું આપણું વોટ્સએપ સમૂહ ગ્રુપ જનરેટ કર્યું છે. એની અંદર ઓલરેડી અત્યારે 650 કરતાં પણ ગુજરાતના વધારે વકીલ મિત્રો આવી ચૂક્યા છે. એટલે આશા રાખીએ છીએ કે હજી જે લોકો બાકી રહ્યા છે એ લોકો એ સમૂહની અંદર જોડાઈ જજો અને આ રવિવારે કે આવતા રવિવારે એની આપણે આવતીકાલે જાહેરાત કરશું વકીલ મિત્રોનું સ્નેહ મિલન કાર્યક્રમ. સો ખાસ તમામ વકીલ મિત્રો આ કાર્યક્રમની અંદર હાજરી આપજો. અને આ કાર્યક્રમની અંદર આપણે એડવોકેટ મેહુલ બોગરાનું પણ સન્માન કરવાના છીએ, અલ્પેશ કથિરિયાને પણ બોલાવવાના છીએ અને જેટલા બી ગુજરાતના સારા વકીલ મિત્રો છે તમામને પર્સનલી આપણે ઇન્વાઇટ કરશું અને આપણા સમૂહના ભાગ બને, એક આગેવાની લે અને ગુજરાતના લોકો જે તકલીફમાં છે એમને મદદ કરવા માટે સલાહ સૂચન આપતા રહે એ હેતુથી આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. સો બન્યા રહેજો વિડીયોની અંદર. બહુ બધા મહેમાન બી આવી ચૂક્યા છે. આજે બહુ બધા મહેમાન આવ્યા છે. આજે અંતરા છે, અંતરા અને અંતરા પાછળ છે. તો જન્મદિવસ તારો હોય, જન્મદિવસ તારો હોય એવું લાગે છે. હે તાર બર્થડે છે હે ને? હેપી બર્થડે કહી દે. હેપી બર્થડે, હેપી બર્થડે. વાહ, ચલો આઈ ગયા, લગાવી દો. ચલો ટેબલ, ભાઈ ટેબલ લઈ આવો તો. બાપુ હેપી બર્થડે કહી દીધું, હજુ આવે છે હેપી બર્થડે વાળી પાસે. ટેબલ લગાવો બે. સો બહુ બધા મહેમાન આવ્યા છે આજે, 50 થી પણ વધારે મહેમાન. કઈ ના છો તમે બધા? આણંદ ના? સદરપુર, આણંદ. વાહ, કોણ છે અંતરા? કોણ છે? હે કોણ છે અંતરા? તું અંતરા છું? તારો બર્થડે છે? લાઈટ વાળા બુઢા તો લાઈટ વાળા. ઓહો લે, વાહ વાહ, અમારી છોકરી. હેપી બર્થડે અંતરા, હેપી બર્થડે અંતરા, હેપી બર્થડે. વાહ. સો બધા જ એમના ફેમિલી મેમ્બર્સ આવી ચૂક્યા છે. આવો, સ્વાગત છે બધાનું સંકુલની અંદર. આવો ભાઈ, એટલે 2-3 ટેબલ લેવા ફટાફટ. સો બહુ બધા મહેમાન સંકુલમાં આવી ચૂક્યા છે અને આજનું જે ભોજન છે એ અંતરાના જન્મદિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે. સો આપણા સંકુલ 2 ના બધા કારીગર મિત્રો છે. અમારો દિનેશ કેટલા આવ્યું? શનિવારે ભરવાનું કીધું છે, રવિવારે ટાઈમ નહીં એમના જોડે. ના ચમ ભરાય, કાલે તૈયાર થઈ જાય ને? આજે ઠોક્યું, અડધું ઠોકાયું તો કાલે તો બાકીનું અડધું ઠોકાઈ જશે યાર. અને બાકી થોડું ઘણું રહેશે એ ચાલુમાં ઠોકાઈ જશે. શનિવારે ભરવાનું, બરાબર ને? જય હો, જય હો. વાહ. સો પ્લિન્થ આપણી 50% ભરાઈ ચૂકી છે અને બાકીની 50% મીરાને અમારે અહીંયા થોડા ડાઘ આવ્યા છે અને આ શું ડાઘ છે એ કોઈ જણાવજો. કોઈ ડોક્ટર મિત્રો વિડીયો જોઈ રહ્યા હોય તો, અને આની કોઈ દવા પ્રોપર હોય તો કોઈ લઈને આવજો. આ મીરાને શું થયું? શું થયું મીરા? પહેલેથી થાય છે આવું? કેનું થયું છે આવું? હમણાં જ થયું છે? ઘણા દિવસથી હું તો જોઉં છું તને. સો કોઈ ડોક્ટર મિત્રો વિડીયો જોઈ રહ્યા હોય તો આવજો અને આ મીરાના દવા લઈને આવજો. કહી દે દવા લઈને આવજો ડોક્ટર. હા ચલો આવ્યો.
આપનો વિડીયો લાઈવ જ છે ભાઈ. ચલો ભાઈ 800 થી વધારે લોકો જોડાઈ ગયા છે લાઈવમાં. હા હા. ચલો સાહેબ કોઈ આવ્યા તરંતા સમાજ વાળા? ના ફર્સ્ટ એવું કહેતા રહેજો મને. એકદમ વાહ. તમારા તળપદા સમાજની અંદર પહેલી વાર કોઈ આવ્યો છે અને અમને આવકારીએ છીએ તળપદા સમાજના તમામ અમારા જે ચાહક મિત્રો છે જે અમારા સાથે જોડાયેલા વ્યક્તિઓ છે તમામને આમંત્રણ આપીએ છીએ કે તમે આવો અને સૌ પ્રથમ વાર સંકુલની અંદર તળપદા સમાજ તરફથી આટલું સરસ મજાનું આયોજન કર્યું છે. ભોજન માટે સહકાર આપ્યો છે, સાથે જ સરસ મજાનું આટલા બધા મહેમાનને તમે લઈને આવ્યા છે એ પણ અમને આનંદ આવ્યો. તો જે બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમને અપીલ કરે છે કે તમે આવો, તમે કોઈ પણ સમાજથી છો, અહીંયા સમાજ સાથે કોઈ લેવા દેવા છે નહીં. અહીંયા બધા ભારતીય છે, બધા વંદે માતરમ છે અને બધા ભારતના નાગરિક છે. સો બધાને અહીંયા જોઈએ ને બધાએ લાભ લેવો જ જોઈએ. વાહ વાહ, ખૂબ સરસ, થેન્ક યુ. સો અંતરાનો બર્થડે આણંદથી તમામ ફેમિલી મેમ્બર્સ, એમના મિત્ર વર્તુળાંક બધા જ અહીંયા મનાવવા આવ્યા છે અને એના સાથે સાથે સંકુલના બાળકોને મસ્ત મજાનું ભોજન પણ સહકાર અમને તરફથી પ્રાપ્ત થયો છે. તારો બર્થડે છે? તારો હે ને? તારો બર્થડે છે ને? હા, તારો બર્થડે છે ને? હેપી બર્થડે. આ બોલજો હેપી બર્થડે. હેપી બર્થડે. આપણ હેપી બર્થડે કે તારો બર્થડે. હા, એના ઉજી નાખે પહેલો તે પછી મોટી બેન નો આજે પહેલી વાર આવે. ચલો આવી જાઓ અંતર આવી જાઓ બેટા. સો કેક તૈયાર થઈ ચૂકી છે. અંતરા આ બાજુ બેટા, આ બાજુ. ચલો પ્રકાશ હવેથી માગે અહીં મારો. ચલો સળગાવો તો ફટાફટ. સો 800 થી વધારે મિત્રો જોડાઈ રહ્યા છે. તમામ લોકોને અપીલ કરીએ છીએ કે વિડીયોમાં કોમેન્ટ કરજો હેપી બર્થડે અંતરા. અને અંતરાના ફેમિલી તરફથી સંકુલના બાળકો માટે ભોજન માટે એમને સહયોગ પ્રાપ્ત થયો છે. એ બદલ તમામ ફેમિલી મેમ્બર્સ, આણંદના તમામ જિલ્લાના લોકોનો આભાર માનીએ છીએ. તમારા ગામનું નામ શું છે? સાદાનાપુરા. વાહ. બધા એક જ ગામના છે? બધા એક જ ગામના સાદા. વાહ. વાહ, તૈયાર થઈ ગઈ? વાહ. સંજય આ બધા જા આગળ લઈ. વાહ અંતરા, એકદમ પરી જેવી દેખાશ તું. હા, સો સેલિબ્રેશન સ્ટાર્ટ થવાનું. ચલો ભાઈ આવી જાઓ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર અંતરા, હેપી બર્થડે ટુ યુ. વાહ. ખૂબ સરસ. રોટિયા ભૂખ લાગી છે? ખાઈ લીધું? શું ખાધું? લાઈવ કરું છે? હા ચલો એક જ મિનિટ. તમે ઉભા રહો. સંજય દાદા You like to try.
બોલા લે ચાલો ચાલો ઉઠી જાઓ સો સેલિબ્રેશન સ્ટાર્ટ થઈ ચૂક્યું છે અને જેટલા બી મિત્રો લાઈવમાં જોડાયા છે તમામનો આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ અને ખાસ આણંદથી આજે તમામ જે અમારા ફોલોઅર મિત્રો કહી શકાય અમારા સપોર્ટર મિત્રો કહેવાય તમામ લોકો આજે 40-50થી વધારે લોકો આવ્યા છે અને મસ્ત ભોજન બાળકોને કરાવી રહ્યા છે સો હવે જવાબદારી કોઈને લાઈવની આપણે આપીએ છીએ કોને બોલવું પડે મુંગારે ના ચાલે સો બન્યા રહેજો વિડીયોની અંદર બહુ બધી વાતો બાકી છે ને તમે પણ અમારા સંકુલના બાળકોને યોગદાન આપી શકો છો તમે 1000 આપી શકો 2000 આપી શકો 5000 આપી શકો તમે 1 રૂપિયો પણ આપી શકો તમે 5 રૂપિયા પણ આપી શકો તમે 100 રૂપિયા પણ આપી શકો અને એક બાળક માટે આખા દિવસનો ખર્ચ માત્ર 100 રૂપિયા પણ ફોન પે ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી તમે યોગદાન આપી શકો છો સો તમારું આપેલું યોગદાન કોઈ એક બાળક માટે 100 રૂપિયા એ આખા દિવસનો ખર્ચો બની રહેશે સો અચૂક યોગદાન આપતા રહેજો તારે લે યાર સો સૌ પ્રથમ વખત અત્યારે લાઈવમાં પહેલી વાર ને નિશાબા આવશે નિશાબા લાઈવ કરશે કેમ છો બધા મારું પહેલી વખત લાઈવ છે હા હા કેવું છે લક્ષ્મી ખાધું રશ્મિકા ખાધું તીખું લાગ્યું સુભદ્રા ખાધું ખાવા ચાલુ છે દાનેશ્વરી નેહલ દીદી ખાધું તમારું નામ નહીં ખબર મને નિશા કેવું મજામાં જમ્યું હા તમે વીઆઈપી મને એકલા જમી તમને ના બોલાય અરે તમે ભેગું ખાધું એ પ્રશ્ન કોક જણ પૂછ લેજો હારું તમે બધા વીઆઈપી અમે તમારા જોડે ભેગું બોલીને ખાધું જોડે ખાધું કહેવાય ક્યારે આયા કોમલ દીદી ખાધું હા જમી છું વિધિ ગોમપોઈ કાવ્યા આજકાલ સંસ્કાર બની ગયા તમે ઓહો દેવાંશી પ્રેરણા હા કશું નહીં ખાધું નિશા મારા નામની જ છોકરી નવ્યા તારા હા જમી હવે 2 મિનિટ યશવી દી તો નામ શું સુંદરી દીદી સારી કાઢી આ શું હે કેક સંદના ખાધું કઈ લઈ આલું હજી માર હજી કર કૃષ્ણા લો મારું નામ છે નિરાલી વંદે માતરમ શિક્ષણ કલ્યાણ સંકુલમાં આપ સૌનું સ્વાગત છે તો આપણે જોઈશું કે બાળકો કેવી રીતે જમી રહ્યા છે તેનું દ્રશ્ય આપણે જોઈશું હાય માનસીબેન કેવું છે આવું યાર હો નંદની બેન કેમ છો મજા હા બોલો કેવું જોરદાર છે ઓ આ મારો ભાઈ છે આર્યન બોલો આર્યન કશું
હા ભૂમિકા બેન બોલો કઈ. ઓય પા જો યાર આવું ના કરશો યાર, આવું યાર શરમાશો નહીં. ભક્તિ બેન હા બોલો, તમારા મમ્મી જોશે યાર, બોલો ચલો 2 વાક્ય બોલો. અરે દેખાય છે જઈએ ખાવાનું લઈ આવો હેડો. તો તમે જોઈ રહ્યા છો કે બાળકો કેવી રીતે જમી રહ્યા છે. વિષ્ણુભાઈ બોલો શું કેતેલા, તો તમે બોલાવો છો ને? હા બોલો. હા કેવું છે, મજામાં? જમવાનું કેવું લાગ્યું? સંદીપ કેવું છે, જમી લીધું? બોલો બોલો શું કેતેલા, હા પણ બોલો ને, કેવા માંગો છો બોલો તો ખરા. કઈ શું પ્રશ્ન કરું બોલો? મારી રીતે નહીં ખબર પડે મને. હા બોલો. चेतन के केतन क्या है तेरा नाम? हाँ जो भी हो. કેવું છે જમવાનું, કેવું લાગ્યું? બહુ શું તમને પસંદ આવ્યું આજનું જમવાનું? ઓ મિતભાઈ બોલો કેવું, મજામાં છો? હા ઓય દીદી નહીં કહેવાનું હો કે તમે કરતા નાની છું. કિરણભાઈ બોલો ક્યાં બોલે, કશું બોલું નહીં ને. સ્ટડી કેવું ચાલુ છે, જમવાનું કેવું લાગ્યું? હા તમે બોલો સચિન ની વાત ફરી, પણ તમે બોલો ને પેલા. જાઓ જાઓ બોલો सचिन भाई क्या बोलते हो आप? बोलो શું બોલો તો ખરા. હા કેવું લાગ્યું? જોરદાર. ઓહો આપો 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 પાણી આપો. આમ જોવો તમારે ટોપી એક લઈને દેખાડશો બસ. સો તમે જોઈ રહ્યા છો કે બાળકો કેટલા ખુશ અને મજામાં છે. બાપુ તમે કઈક બોલો ચલો. મારી બહુ સારી છે આજે. નથી સારી એમ બોલો. થોડી રોજ કરતા અત્યારે થોડું સારું છે. કાલ તો આખો દિવસ હતો, દવા અત્યારે કન્ટિન્યુ ચાલુ છે. મસ્ત મજાનું ઇન્જેક્શન લીધું છે. આખા મતલબ આરામ લાગ્યો છે અત્યારે. રાતે બી કદાચ ઇન્જેક્શન લેવું પડે, વાંધો નહીં લઈ લઈશું. અને પ્રોપર રેસ્ટ કરવાનું કીધું પણ રેસ્ટ થતો નહીં. તમે બધા જોડે છો એટલે બહુ ચિંતાનો વિષય નહીં હતો. બરાબર છે. સંજનાબેન બોલો ચલો. હાય આ છે મારી હોરાતી, મારી છે મારી. હા મારી બેનપણી છે એમ. અને આ છે કોક નીચે નમીને જોઈ રહ્યું છે પણ પતા નહીં કોને. હિમાની બેન છે આ તો, હિમાની બેન. હા કેવું છે નૈના બેન, મજામાં? નહીં મજા? હાય ભૈલું કેવું છે? બોલો ખરા ભૈલું, હસવાનું એકલું જ. હાય ભૂમિકા બેન બોલો. હવે ભૂલી ગયા અમે, તમે મોટા માણસો થઈ ગયા. હાય કૃષ્ણાબેન. આ કોણ છે? તો કૃષ્ણાબેન ના ઘરેથી વાલી આવ્યા છે. તો તમે બોલો ચલો, સંકુલ નું કેવું લાગ્યું? કઈ બી બોલો. સારું જમવાનું? સંકુલ માં રહેવાનું ગમે? બોલ ભૈલું તો પપ્પા કેવું લાગ્યું તું? ये है हमारा बच्चू रामा कसुक बोल से. चलो बोलो खाना कैसा लगा आपको? सबसे अच्छा क्या लगा आपको? हाँ बोलो बोलो बोलो. कुछ नहीं, 2 मिनट. हाँ बोलो क्या शायरी है आपकी? शायरी बोलो चलो सुनाओ. શું और प्यार करना है तो माँ से करो ना, पापा से करिए. वाह वाह क्या बात है, क्या जोरदार आपने शायरी. हाँ बोलो. मीत भाई मेरा भाई मुझसे पिछड़ रहा है, पता नहीं
तो हम आपको दिखा रहे हैं मुस्कान दीदी को आज 2 मिनट। ओहो हाय मुस्कान दीदी, चलो 5-10 मिनट खसो, मुस्कान दीदी जोड़े बात करनी है हमारे। बोलो कोई भी बोलो। ओहो जोरदार है। किसके लिए बनाया? और क्या बोलो? आज कुछ आपको नया बोलना है। हाँ है ना, आए है ना। इन लोगों को मेरी तरफ से बहुत बहुत धन्यवाद जिन्होंने बच्चों के बारे में सोचा और हमको डोनेशन के तरीके से भोजन दाता मिली। तो आप लोगों से विनती की जिस तरीके से हमारे बच्चों के लिए भोजन की दाता बने, इस तरीके से आप लोग भी इस मौके का फ़ायदा उठाइए और इस समाज सेवा में सारा समाज सेवा है तो इस सेवा में काम कीजिए और बच्चों लोगों को खुश कीजिए, दान दीजिए, डोनेशन कीजिए, पापा को सपोर्ट कीजिए। अच्छी बात है क्योंकि बापू सबके लिए बापू, लेकिन मेरे लिए पापा ही है। इसीलिए पापा बोलते हैं, कुछ लोग कंफ्यूज हो जाते हैं पापा कौन, लाइक जो सबके महिपा से चौहान बापू है वो हमारा पापा, इसीलिए पापा बोलना पड़ता है। राइट राइट। आई ऑलवेज तो मैं भूली जाऊं जरा। अरे तो बोलो, मैं ना भूलिए यार, बोलो न, चलो बोलो बोलो। હા જમી લીધું. અરે એકલા એકલા પણ જમવાનું થયું તો જમી લીધું. હેપી બર્થડે અને રેલથી અમને ભૂલી ગયો. હા બોલો, શિવાની બેન છે અમારા સિસ્ટર જે મને બહુ વાલા છે. જમી લીધું? હા શું જમ્યું? બધું જ જમી લીધું. જમવાનું પણ નામ તો બોલો. મને વધારે ભાવ્યું દાળ ભાત, શાક પૂરી. હાય. આ શું કર્યું છે તમે? ચલો હું બતાવે અમારું રામ ગાડું તે શું કરી રહ્યું છે પતા નહીં. લે જમી લીધું? કેવું મજામાં છો કે ફરી સેડ? અને આ હેમાંગીની દૂસરું રામ ગાડું છે અમારું. अरे यार बोलो, कृपी बेन कुपलिक्स क्या क्या, हाँ वो जो भी हो. हाय કેવું છે? મજામાં છો? ઓ માર કેટલી મોજ છે, બહુ જ. મારા જોડે થોડીક મોજ લઈ જજો. અને આ એકલા એકલા કેક ખાઈ રહ્યા છીએ મારા ફરીદા દીદી, તો મને તો કેક ખવડાય નહીં તમે. આવું ચાલતું હશે? જવું પડે ને. આ હો અલ્ફીજા દીદી નો એ એટલે એવા જ કેક વેકે છે, જોઈ લો. એવું જ લાગ્યું? અલ્ફીજા દીદી નો જ બર્થડે છે? ઓહો વાહ વાહ. અને પાયલ દીદી નહીં ખાધી? ના નહીં ખાવી, ફરી 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 શાંતિથી ખાઈશું. તમે જોઈ રહ્યા છો કે કેટલા સંકુલમાં મહેમાનો આવ્યા છે. અને તો આપણા બાપુને તમે આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં આપ સૌનું સ્વાગત હતું. અને તમે બાપુને જે રીતે સપોર્ટ કરો છો તે રીતે સપોર્ટ કરતા રહેજો, જેના કારણે બાપુ પણ આગળ વધે અને બાળકોનું ભવિષ્ય સુધરે. જેના કારણે તમારો સાથ સહકાર હશે તો બાપુ પણ એક ઊંચી ઉડાન તરફ જઈ શકે છે. અને તમારો સહકાર આપતા રહેજો, જેના કારણે બાપુ આગળ વધે અને તેમજ બાળકોનું ભવિષ્ય બનતું રહે. જ્યારે અમારા બાપુ બહુ મહેનત કરીને બાળકોને ખવડાવે છે, પીવડાવે છે અને ધ્યાન રાખે છે. સંકુલમાં કોઈ બી બાળકને એવું નથી લાગતું કે પોતાના મા બાપ નથી, કે થોડી વાર જમો કે મા બાપ નથી, એવું કોઈને લાગતું નથી. કેમ કે બાળકોને બાપુનો એટલો બધો પ્રેમ મળે છે કે તેમ બાપુ છે અમારા જે મા બાપની કમી, બા દાદાની, ભાઈ બહેનની બધી જ કમી પૂરી કરી શકે છે અમારા માટે. જેને મા બાપ નથી એવું તો લાગતું જ નથી. અને અમારા બાપુ છે એ જ અમારું કુટુંબ છે. શિક્ષણ જ કલ્યાણ સંકુલ એ અમારું સૌથી મોટું કુટુંબ છે. એટલા માટે કુટુંબની તો કમી અમારે લાગતી જ નથી. પણ શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં તમે આવી રીતે દાન કરતા રહેજો. અને આજે જેણે અમારે જમવાના દાતા જે હતા એમને થેન્ક યુ સો મચ. કારણ કે આ જ રીતે તમે આવી રીતે અમારા સંકુલમાં દાન કરતા રહેજો અને પોતાનું દાન કરતા રહેજો અને બાળકોને તેમજ બાપુને આગળ વધવામાં મદદ કરજો. કારણ કે અમારા બાપુ એક સારા કામ તરીકે આગળ વધી રહ્યા છો, તો તેમને મદદ કરજો અને તેમને સાથ સહકાર આપતા રહેજો, જેથી બાપુ પણ આગળ વધે. તો તમને હું બતાવીશ બાપુનો નંબર, કે તમે એના પર કંઈક દાન કરી શકો છો. 87 હા એરા નંબર બતાવીશ
8768880888. તો આ નંબર પર તમે કંઈ બી દાન કરી શકો છો. શિક્ષણ કલ્યાણ સંકુલ એવા બાળકોનું જીવન છે જેનું કોઈ નથી, અને આજે શિક્ષણ કલ્યાણ સંકુલમાં બાળકો એટલા બધા ખુશ છે જેની વાત કોઈ હદે વાત નહીં થઈ શકતી. હાય કોમલબેન, કેવું છે? હા રીતુબેન, કેવું મજામાં છો? અને આ છે વિધિ, તે કેક ખાઈ રહી છે અકેલે. બોલો નીતાબેન, बोलो. ये है हमारी यशिका. मैं 2 मिनट. यशिका बापू विषय कई बोलશે. चलो कुछ भी संकुल विषय या बापू विषय कई पण बोली सको છો તમે. हिंदी में बात करो पापा के विषय में. इधर मुझे इतना अच्छा लगता है कि मैं घर पे गई थी तो मुझे घर पे भी मन नहीं लगा, इसलिए ऐसा नहीं करना, मैं इतनी जल्दी लूच जल्दी. घर से इधर आ गई. इधर बहुत अच्छा लगता है, बापू और सारे भाई बहन इधर रहते हैं इसलिए. और क्या? अरे तुम ये यशिका की सिस्टर है, क्या बोलोगे आप? बापू के बारे में हाँ बोलो ना. कोई बोतल नहीं लावे. 10 मिनट ऊपर. कोई बात तो नहीं है. और सबको अच्छी सीख भी देते हैं और अच्छे से सबको रखते हैं और इतने सारे बच्चों का खर्चा भी उठाते हैं. હા, अच्छी बात છે. તો તમે જોઈ શકો છો શિક્ષણ કલ્યાણ સંકુલના બાળકો કેટલા ખુશ રહે છે. તો આપણે જોયું કે આજે બાળકો કેટલા ખુશ છે. એમ દરરોજ ડેલીના માટે બાળકો તો ખુશ હોય છે જ, પણ રોજ ખુશ હોય છે, પણ બાપુનો એટલો પ્રેમ મળે છે તે બાળકો બહુ જ અતિશય ખુશ રહે છે. અને જેના માટે પરિવાર નથી એના માટે એક પરિવાર જ છે શિક્ષણ કલ્યાણ સંકુલ. મારા માટે એક પરિવાર છે અને મારું શિક્ષણ કલ્યાણ સંકુલમાં એમ કે પોતાનું પરિવાર લાગે છે, કોઈની કમી મહેસૂસ થતી નથી. અને મને તો એવું જ લાગે છે કે શિક્ષણ કલ્યાણ સંકુલ મારું પરિવાર છે અને આ બધી મારી સિસ્ટરો છે. શું કરો છો? મજા આ નેહા છે, સ્નેહલ છે, તે કંઈક બોલશે. બોલો ચલો. કુછ નહીં. આ પાક્કી મારી ફ્રેન્ડ છે. બોલો ક્યાં? ઉભા 2 મિનિટ. ચલો આ ભૂમિ બોલશે. हाँ खानी है पर खिलाया करो. નિશા લાઈવ કરીને કેવું લાગ્યું તમને? તો હું તમને બતાવીશ કે આજે કેટલા મહેમાનો આવ્યા હતા. હાય, કેવું આપણું શિક્ષણ કલ્યાણ સંકુલ તમને કેવું લાગ્યું? બહુ જ સરસ લાગ્યા. તો ચાલુ જ છે, લાઈવ જ ચાલુ છે. ના તમારી ઉતારે અરે બધાનું જ બતાવીશ. હા બોલો ને. હવે તો લાઈવની જવાબદારી પાછી હું બાપુને સોંપી રહી છું. બાપુની સો થેન્ક યુ. આવજો બધા, મળીએ છીએ આવતીકાલે અને જેવી ઇમ્પ્રુવમેન્ટ આવશે આપતો રહીશ માહિતી. ધન્યવાદ.